નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી માસ બીજો માસ કેવો જવાનો છે, કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, ગ્રહ ગોચર પ્રમાણે આ માસની અંદર તમારે વિશેષ કરીને ક્યાં લાભ થવાનો છે એ વિશેષ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ તે પહેલા ગ્રહ ગોચરને સમજી લઈએ તો કે આપના બીજા ભાવમાં ગુરુ ભગવાન છે, આપના ત્રીજા ભાવમાં મંગળ છે, આપના છઠ્ઠા ભાવમાં કેતુ છે, આપના દશમ ભાવમાં સૂર્ય અને બુધ છે, આપના દ્વાદશ ભાવમાં એટલે કે 12મા ભાવની અંદર શુક્ર અને રાહુ છે અને શનિ ભગવાન છે આપના એકાદશ ભાવમાં છે। આ રીતે ગોચર ગ્રહો નિર્માણ થઈ રહ્યા છે। સૌથી પહેલા ગોચર ગ્રહની અંદર વાત કરીએ તો મંગળની, કેમ કે આપના મંગળ છે આપના રાશિ સ્વામી છે અને મંગળ છે એ ત્રીજા ભાવમાં છે। સાથે આ માસની અંદર ફેબ્રુઆરી માસની અંદર મંગળ ભગવાનનું કોઈ રાશિ પરિવર્તન નથી। ત્રીજો ભાવ છે એ સાહસનો છે, ત્રીજો ભાવ છે એ ભાઈ અને બહેનનો છે, ત્રીજો ભાવ છે એ પરાક્રમનો છે। એટલે ખાસ કરીને આ મંગળ ત્રીજા ભાવમાં આવવાથી આપ કોઈ નવું સાહસ અવશ્ય કરશો। પરાક્રમ એટલે કે આપના જીવનની અંદર પરિવર્તન પણ આવશે, પણ બે વાતની આપણે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। પહેલી વાત એ છે કે કોઈ પણ કાર્યમાં આપને શીઘ્રતા એટલે કોઈ જલ્દબાજી કરવાની જરૂર નથી, સાથે શાંત રીતે કોઈ પણ કાર્ય નિર્માણ કરવું જોઈએ। આપની રાશિ સ્વામી પ્રમાણે આપના મંગળદેવ છે એ ક્રોધ સાથે રક્તના માનવામાં આવે છે, તો આ માસની અંદર ખાસ કરીને આપને પોતાના ક્રોધને ખૂબ શાંત રાખવાની જરૂર પડી શકે છે। સાથે મંગળ ભગવાન છે એ સાહસ તો કરાવશે પણ પોતાના જીવનની અંદર આળસ પ્રવૃત્તિ પણ આપી શકે, એટલે આપણે આળસથી પણ દૂર રહેવું જોઈએ। મંગળ છે ત્રીજા ભાવમાં હોવાથી ભાઈ બહેનો સાથે તમારા સંબંધ છે એ સારા થશે અને મંગળ એ સંબંધોને જાળવવામાં પણ આપને અનુરૂપ બનશે। ખાસ કરીને મંગળ ભગવાન પૃથ્વીના પણ કારક માનવામાં આવે છે, એટલે કે આપ જે સાહસ કરશો તેમાં આપને સફળતા મળવાની સંભાવના વધી જશે। આ તો વાત કરી ખાસ કરીને મંગળદેવની। હવે વાત કરશું આપણે વિદ્યાર્થી જીવન માટે। આજે દરેક વિષય ઉપર ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ કે વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસ કેવો જવાનો છે। ખાસ કરીને સૂર્ય, કેમ કે સૂર્ય અને કેન્દ્રમાં છે અને 5મા ભાવના માલિક થાય છે। સૂર્ય જે 10મા ભાવમાં છે, બુધ સાથે છે, એટલે એમ કહી શકાય કે આપને જે વિદ્યાર્થી જીવન જીવી રહ્યા છો એમાં આપને સારી સફળતા મળી શકે। આપ જે કેરિયર માટે મહેનત કરી રહ્યા છો તેમાં પણ આપને સફળતા મળી શકે છે। આપ નવી ચોઈસ કે મારે આ સ્કૂલની અંદર જવું છે, આ કોલેજની અંદર જવું છે, સાથે આ વિદેશમાં ભણવા જવું છે, તો એ આપની ઈચ્છા થવાની પૂર્ણ સંભાવના વધી જાય છે। વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસ ખૂબ જ સારો જવાનો છે, કેમ કે બુધ અને સૂર્ય બુદ્ધાતિ યોગ નિર્માણ કરે છે। એ પણ સાથે છે એ જે 10મા ભાવમાં છે, સૂર્ય 10મા ભાવમાં શનિના ભાવમાં છે, પણ 10મો ભાવ છે એ ખાસ કરીને પિતાનો પણ માનવામાં આવે છે, કર્મનો પણ માનવામાં આવે છે, એટલે વિદ્યાર્થી માટે કર્મ છે એ આગળ વધારશે। હવે વાત કરશું મિત્રો ખાસ કરીને સંતાન બાબતમાં કે આ ફેબ્રુઆરી માસમાં સંતાન બાબતમાં આપને કેવું સુખ મળવાનું છે એ વિશેષ ચર્ચા આપણે આગળ કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે શેર કરજો। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, એટલે કે આપની જન્મ કુંડળીમાં ચંદ્ર જો 1 નંબરમાં લખ્યો હોય તો એને ચંદ્ર રાશિ કહેવામાં આવે છે। સાથે ચાલતા ગોચર ગ્રહોની ચર્ચા કરીએ છીએ। જેમ ગોચર ગ્રહો આપણા જીવનમાં પરિવર્તન લાવે છે એમ જન્મના ગ્રહો પણ આપણા જીવનમાં મોટો પ્રભાવ પાડે છે। જો જન્મના ગ્રહો શુભ સ્થિતિમાં હોય તો એનું પરિણામ સારું આવી શકે છે, પણ જન્મના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો તેનું પરિણામ અશુભ પણ આવી શકે છે। ખાસ કરીને આપના જન્મ ગ્રહો જાણવા ખૂબ જરૂરી છે। ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારી જન્મ કુંડળી વિશે જાણવું છે। જો આપને આપની જન્મ કુંડળી વિશે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે,
સમય ખાસ કરીને નોંધી લેવો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઘણા બધા મિત્રો વિડીયો કેવલ 2-5 સેકન્ડનો જોઈ અને કોલ કરે અને પોતાની રાશિ બોલે. તો એમ મિત્રો કોલ ન કરાય. બુદ્ધિથી આપણે વિચારાય કે સમય સાથે કોલ કરશું તો એપોઇન્ટમેન્ટ મળી જશે. સાથે તમે કોલ કરો, સામેવાળા વ્યક્તિ કે અમે તમારા માટે એમ તૈયાર પણ ન હોય, બીજા વ્યક્તિને અમારે પણ જે સમય આપ્યો હોય છે એ પણ વિચારવું જોઈએ. સાથે મિત્રો જન્મકુંડલી આપને બતાવી હોય તો તેની દક્ષિણા 500 રૂપિયા છે. જો આપને જન્મકુંડલી જોતી હોય તો PDF કરી ઉપાયો સાથે આપને મોકલવામાં આવશે. એમના 1100 રૂપિયા દક્ષિણા છે. આપ ગૂગલ પે કરી દેશો. ઓનલાઈન જોડાવાની વાત કરું છું. ઓફલાઈન આપણે જન્મકુંડલી બતાવી તો તેના માટે પહેલા ફોન કરી એપોઇન્ટમેન્ટ નોંધાવી અને આપ આવી શકો છો. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને સંતાન પક્ષ તરફથી. તો સંતાન પક્ષમાં સૂર્ય ભગવાન છે એ 5મા ભાવના માલિક છે અને સૂર્ય ભગવાન 5મા ભાવના માલિક છે એમ અષ્ટમ દ્રષ્ટિ પણ કરે છે. કઈ રીતે મિત્રો? તો કે મંગળ અને સૂર્યની જે અષ્ટવક્રી થાય છે. તો ખાસ કરીને સંતાન બાબતમાં આપને કાળજી લેવાની જરૂર પડી શકે. આપના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવો પડી શકે. આપના પિતા અને પુત્ર વચ્ચે કોઈ પણ જાતની નાની બાબતમાં ઝઘડો ન થાય, વિવાદ ન થાય, એની કાળજી લેવાનો સમય છે. સાથે કોઈ પણ કાર્ય કરીએ એમાં ખૂબ ધૈર્ય રાખવાની જરૂર પડી શકે, ધીરજ રાખવાની જરૂર પડી શકે છે. એટલે આપ જેટલી ધીરજ રાખશો એટલા કાર્યમાં આપને સફળતા મળી શકે છે. સાથે આ સમયમાં આપના વડીલો હોય, આપના ગુરુજનો હોય, કોઈ પણ કાર્ય કરીએ તો એમની સલાહ લઈને આગળ વધવું જોઈએ, જેનાથી નુકસાનથી બચી શકાય છે. મિત્રો ખાસ કરીને હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના 7મ ભાવના માલિક થાય છે શુક્રદેવ અને શુક્રદેવ છે એ 12મા ભાવમાં છે, ઉચ્ચ રાશિમાં છે. એટલે એમ કહી શકાય કે આપણું વિવાહિક જીવન છે ને આનંદમય જવાનું છે, સુખમય જવાનું છે, પ્રેમમય જવાનું છે. આ પતિ પત્ની વચ્ચે જે વિવાદ થતા હતા એ વિવાદ શાંત થશે. આપ એકબીજા પ્રત્યેનો સમય કાઢશો, એકબીજા પ્રત્યેની કાળજી લેશો અને ખાસ કરીને આપ યાત્રા અને પ્રવાસ પણ કરી શકશો. આ સમય તમારો ખૂબ સારો ચાલી રહ્યો છે. શુક્ર ભગવાન મીન રાશિમાં આવે. શુક્ર છે ભૌતિક સુખ આપે છે, પ્રેમ આપે છે. સાથે વિવાહિક જીવનને આપને સુખનો અનુભવ થશે. હવે વાત કરીએ ખાસ કરીને મિત્રો કેરિયરની. તો કેરિયર અને ભાગ્ય તો બંનેના એના ગ્રહો છે. જે 9મા ભાવના માલિક છે એ ગુરુદેવ છે અને 10મા ભાવના માલિક છે એ શનિદેવ છે. તો આપને 9મા ભાવના જે માલિક છે એ અત્યારે વૃષભ રાશિમાં ચાલે છે, એટલે કે બીજા ભાવમાં ચાલે છે. આપ જે મહેનત કરશો એનું પરિણામ આપને દેખાશે. ધન ભાવમાં ગુરુ હોવાથી ધનની અભિવૃદ્ધિ થશે. આપના હાથે ધાર્મિક પ્રવૃત્તિમાં આપ જોડાશો. ધાર્મિક કોઈ પણ કાર્ય આપ કરી શકશો, યાત્રા જઈ શકશો. સાથે સેવાના કાર્યમાં આગળ વધીને કાર્ય કરશો. સમાજની અંદર તમારું માન સન્માન વધશે. સાથે 10મા ભાવના માલિક છે શનિદેવ છે અને શનિદેવ છે એ એકાદશ ભાવમાં છે. એકાદશ ભાવ છે એ લાભ ભવન છે. સાથે આપના જીવનની અંદર જે લાભ આપને મહેનત કરવા છતાં મળતો ન હતો એ અવશ્ય લાભ મળશે. શનિ ભગવાન જે સ્થાનમાં બેસે છે એનું વિશેષ ફળ આપે છે. એટલે કે આપના જીવનમાં ખાસ કરીને લાભ થવાની સંભાવના વધી જાય છે. મિત્રો આ તો દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરી. હવે આપને ફેબ્રુઆરી માસમાં કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આ માસ છે ઉત્તમ બની શકે. સૌથી પહેલા તો આપની જન્મકુંડળી જ્યોતિષ આચાર્યને બતાવી અને જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય, અશુભ ગ્રહોની સ્થિતિ હોય, એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ. સાથે આપની જન્મકુંડળી બતાવી મંગળનું રત્ન એટલે કે મૂંગા પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે ત્રીજો ઉપાય છે કે પ્રતિ દિવસ આપણે સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ. સાથે હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ. મંગળવારના દિવસે ખાસ કરીને યથાશક્તિ લાલ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો આવા જ વિડીયા, આવી જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.